હવે જો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.1 આ સ્વાધ્યાયનો દાખલો એ ઉદાહરણ 2.2ની કોપી છે, એના જેવો જ છે, ખાલી અહીંયા કિંમતો અલગ છે. ત્યાં પણ એક ધન વિદ્યુતભાર હતો, બીજો એનાથી ઓછા મૂલ્યનો ઋણ વિદ્યુતભાર. તે ઉદાહરણના દાખલામાં 15 સેન્ટીમીટરે મૂક્યા હતા બે વિદ્યુતભાર, અહીંયા 16 સેન્ટીમીટરે છે. અને ફરી પાછું એવું જ શોધવાનું છે કે કયા બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે. અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય લો. બરાબર. એટલે અહીંયા જે આ બે વિદ્યુતભારો આપ્યા છે એમાંથી એકને આપણે Q1 કહીએ, 5 × 10⁻8 કુલમ એ Q1. બીજો વિદ્યુતભાર છે -3 × 10⁻8 કુલમ, એને Q2 કહીશું. બરાબર. અને આ બે વિદ્યુતભારો એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે મૂક્યા છે. જો આ એકને Q1 આપણે O ઉપર મૂક્યો, Q2ને A ઉપર. કેટલા અંતરે છે બંને એકબીજાથી? 16 સેન્ટીમીટર. બરાબર. તો આ બે વિદ્યુતભારોને જોડતી રેખા પરના કયા બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય એ આપણે શોધવાનું છે. અને ઉદાહરણના દાખલામાં આપણે એટલું તો સમજી ગયા કે ભાઈ બે વિદ્યુતભારોને જોડતી રેખા પર બંનેની વચ્ચે એક બિંદુએ કુલ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે, અને આ જે Q2 ઋણ વિદ્યુતભાર છે એની જમણી બાજુ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય. એની Q1ની ડાબી બાજુ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળતું નથી. એ આપણે ઉદાહરણ 2.2માં સમજી ગયા હતા, એટલે હવે એ ફરી સમજીશું નહીં. એટલે ટૂંકમાં તમારે આ P બિંદુ કેટલા અંતરે આવેલું છે કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે, અને આ Q બિંદુ કેટલા અંતરે આવેલું છે કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય એ શોધવાનું છે. વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે શૂન્ય થાય તો એ આપણને ખબર છે કે ભાઈ Q1નું P પાસેનું વિદ્યુત સ્થિતિમાન, Q2નું P પાસેનું વિદ્યુત સ્થિતિમાન બંને સમાન મૂલ્યના હોવા જોઈએ. અને આ ઋણ છે Q2, એટલે ±0 થાય, એટલે કે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે. બરાબર. તો બંનેના આપણે P પાસેના વિદ્યુત સ્થિતિમાન શોધવા પડશે. તો Q1નું P પાસે વિદ્યુત સ્થિતિમાન એને આપણે V1 કહીએ, તો V1 = બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત સ્થિતિમાનવાળું સૂત્ર કયું? કે Q1/R. આરના બદલે અંતર આપણે લીધું છે x1. બરાબર. એ જ રીતે Q2નું P પાસે વિદ્યુત સ્થિતિમાન, તો એ આપણે V2 લઈએ, તો એ V2 બરાબર કેટલું થાય કે Q2/ અંતર કેટલું છે એનું? 16 - x1 થઈ જશે. તો હવે P પાસે સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? V બરાબર V1 + V2, અને એ કેટલું હોવું જોઈએ? 0. તો 0. V1 કેટલા છે કે Q1/x1 પ્લસ V2 કે Q2/16 - x2 = 0. કે બે બાજુથી કેન્સલ થાય, આ બાજુ 0 છે. Q1ની કિંમત મૂકી દઈએ, તો 5 × 10⁻8/x1. Q2 માઇનસ છે એટલે અહીંયા ઋણ આવશે,
3 × 10⁻⁸ अपॉन 16 - x2 = 0. અને આનું સાદુરૂપ આપીને તમારે શું શોધવાનું છે? x1. તો આનું સાદુરૂપ આપીએ એટલે આપણને x1 બરાબર મળશે 10 સેન્ટીમીટર. એનો અર્થ એ થાય કે ઓથી એટલે Q1 વિદ્યુત ભારથી x અક્ષ ઉપર 10 સેન્ટીમીટર અંતરે કુલ વિદ્યુત સ્થિતિમાન કેવું મળશે? 0. કેમ કે 10 સેન્ટીમીટર એ Q1 વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન અને Q2 વડે સમાન મૂલ્યનું છે અને એમાં Q2નું ઋણ છે એટલે 0 જવાબ આવે. બરાબર. ચલો હવે આ જ રીતે આ પ્રથમ P પાસે હતું એ જ રીતે હવે Q બિંદુ પાસે લઈ લઈએ. તો Q બિંદુ પાસે તમારે Q1 વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન લેવું પડશે અને Q2 વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન લેવું પડશે. તો Q1 વડે Q પાસે વિદ્યુત સ્થિતિમાન તો એને V1 ડેશ કહીએ તો એ કેટલું થાય કે Q1 અપોન અંતર કેટલું લીધું છે આપણે Q1નું? Q થી x2 થાય. એ જ રીતે Q2 વડે Q પાસે વિદ્યુત સ્થિતિમાન એને આપણે V2 ડેશ કહીએ તો એ K Q2 અપોન Q2નું અંતર કેટલું છે? તો એ થશે x2 - 16. બરાબર. તો પછી Q પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન તો એ V ડેશ બરાબર V1 ડેશ પ્લસ V2 ડેશ બરાબર 0 અને ઇઝ ઇક્વલ ટુ K Q1 અપોન x2 પ્લસ K Q2 અપોન x2 - 16. એમાં કિંમતો મૂકી દઈએ એટલે K કેન્સલ. પહેલાં Q1 5 × 10⁻⁸ અપોન x2 અને Q2 માઇનસ છે 3 × 10⁻⁸ અપોન x2 - 16 = 0. અને સમીકરણ આ ઉકેલી નાખીએ કિંમતો તો x2 બરાબર આપણને મળે છે 40 સેન્ટીમીટર. તો આનો અર્થ એ થયો વિદ્યાર્થીઓ કે Q1 થી 10 સેન્ટીમીટરે કુલ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે અને Q1 થી 40 સેન્ટીમીટરે પણ કુલ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળશે. તો Q1 અને Q2ને જોડતી રેખા પર બે બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળશે. કયા કયા? તો એક તો Q1 થી 10 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ P પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય અને બીજું તો Q2 થી જમણી બાજુ Q બિંદુ કે જે 40 સેન્ટીમીટરે હશે Q1 થી ત્યાં પણ કુલ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળશે. તો મિત્રો ઉદાહરણ 2.2 અને 2.1 બંને એક સરખા દાખલા છે એટલે આ બંને જોડે જ તૈયાર કરવાના અને જોડે જ ગણવાના. બરાબર. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.2 રકમ જોવો એની. 10 સેન્ટીમીટરની બાજુવાળા નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુએ 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણો. એટલે આ ષટકોણનું કેન્દ્ર છે O, ત્યાં આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. આ એના શિરોબિંદુઓ ષટકોણના 6 શિરોબિંદુઓ હશે. બરાબર. A B C D E F દરેક ઉપર Q Q Q વિદ્યુતભાર મૂકેલો છે
અને એ આપણને આપ્યું છે અહીંયા આ ક્યુ બરાબર કેટલો વિદ્યુતભાર છે 5 માઇક્રોકુલમ એટલે કે 5 × 10⁻⁶ કુલમ વિદ્યુતભાર છે બરાબર। અને 10 સેન્ટીમીટરની બાજુ છે એટલે આ દરેક બાજુ આપણે આર તરીકે લીધી છે તો એ આર બરાબર શું ગણવાનું 10 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર બરાબર। તો આ 0.1 મીટરની બાજુવાળો નિયમિત ષટકોણ છે। પણ નિયમિત ષટકોણ છે તો દરેક શિરોબિંદુને તમે કેન્દ્ર ઓ સાથે જોડતી રેખા દોરો તો જો આ એક ત્રિકોણ બનશે કયો ABO કે OAB એ જ રીતે OBC OCD ODE OEF OFA અને આ બધા ત્રિકોણો કેવા બનશે તો આ બધા ત્રિકોણો સમબાજુ ત્રિકોણ બનશે કારણ કે નિયમિત ષટકોણ છે એટલે બાજુઓ સરખી છે તો આ બધા ખૂણો AOB બરાબર કેટલો હશે 60° હશે। તો આ દરેક ખૂણાઓ પહેલા એક જ ખૂણો આપણે લઈએ અહીંયા બરાબર એટલે આ દરેક જે ત્રિકોણ આપણે જોયા કયા કયા છે ત્રિકોણ તો ત્રિકોણ OAB હોય ત્રિકોણ OBC વગેરે તો આ બધા ત્રિકોણ એ કેવા છે સમબાજુ ત્રિકોણ છે સમબાજુ ત્રિકોણ છે એટલે એના લીધે શું થશે તો એના લીધે આ બધી બાજુઓ કેટલી હશે સરખી અને બધી બાજુઓના માપ કેટલા હશે r જેટલા હશે એટલે કે આ બધા અંતરો જે છે કયા AO બરાબર BO બરાબર CO બરાબર થી ક્યાં સુધી FO = R બરાબર। તો વિચારો કે આપણને દરેક વિદ્યુત ભારનું કેન્દ્રથી અંતર R મળી ગયું કેવી રીતે તો કે ભાઈ આપણે જોયું નિયમિત ષટકોણ છે એટલે આ બધા ત્રિકોણો કેવા હશે સમબાજુ તો બધી બાજુઓ સરખી એક એક બાજુ આપણને આપેલી છે તો બધી બાજુના માપ એના જેટલા જ થાય R જેટલા જ અને આરની કિંમત છે તમારી પાસે તો તમને વિદ્યુત ભારનું કેન્દ્રથી અંતર મળી ગયું છે અને વિદ્યુત ભારનું કેન્દ્ર ઉપર ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન તો એ બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન તો એ સૂત્ર આપણને ખબર છે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય તો એ KQ/R પણ અહીંયા શું થશે કે દરેક વિદ્યુત ભારનું કેન્દ્રથી અંતર સરખું છે જો એટલે દરેક વિદ્યુત ભાર વડે કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન કેવું મળે એક સરખું મળશે અને કેટલું KQ/R તો પછી આપણે તો એવું કરીએ ને કે આ 6 વિદ્યુત ભાર છે તો જેટલું વિદ્યુત સ્થિતિમાન એક વડે મળે એને આપણે 6 વડે ગુણી નાખીશું એટલે આપણને કુલ વિદ્યુત સ્થિતિમાન મળી જાય બરાબર। તો આના ઉપરથી ષટકોણના કેન્દ્ર પર કુલ વિદ્યુત સ્થિતિમાન તો એ કેટલું હશે તો 6V જેટલું એટલે કે 6 × KQ/R એટલે કે વિદ્યુત સ્થિતિમાન 6 K બરાબર કેટલા લઈએ છીએ આપણે
કે બરાબર 9 × 10⁹ ક્યુ કેટલા છે 5 × 10⁻6 અપોન r 0.1. તો પછી વી ડેશ બરાબર ષટકોણના કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન 2.7 × 10⁶ વોલ્ટ આવે છે બરાબર. તો આટલું કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન મળશે બરાબર.